અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત ગીત કારિણી હારિણી તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી. જાણી તેણે જાણી છે ગુરુરાજ તાણી વા. જાણી તેણે જાણી છે. ઓમ જય સદગુરુ જય. સ્વાધ્યાયમાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પૃષ્ઠ સંખ્યા 8. ઓગણીસો 57ની ડાયરીના વચનો છે. એમાં તારીખ 5/2/1957 શ્રી સાહિબજી લખે છે. ઓમ. હે વીર આત્મન, દરેક વસ્તુનો પૂર્ણ વિચાર કરો. તમારા જીવનનો એક પણ માનસિક, કાયિક કે વાચિક એવો અંશ ન હોવો જોઈએ કે જેને કોઈ ઇમ્પલ્સિવ બિહેવિયર કહી શકે. ભેદ વિજ્ઞાનની અંતઃજ્યોતિ પ્રગટ થઈ અને જીવનના દરેક પ્રકરણમાં અત્યંત ઉચ્ચ કક્ષાને પહોંચવાનો જે તારો નિર્ણય છે તે જો તેમ જ ચાલુ રહેવાનો હોય તો હે આત્મન, ડર નહીં. ચલ અચલ મનોવૃત્તિનો ભગવાનના વચનોની પ્રતીતિના જોરથી જે કંઈ થોડો ઘણો જ્ઞાન ધ્યાનનો અભ્યાસ કર્યો હોય તેથી અને જીવન ધ્યેયને યથાર્થ નક્કી કર્યું હોવાથી હવે નાશ કર અને નિશ્ચલ થા, વીર બન. તો અહીંયા કહે છે કે હે વીર, જ્યારે વ્યક્તિ નિર્બળ થઈ જાય છે તો આવી રીતે પોતાની જાતને ઊંચો લાવે છે કે આપણે કોણ છીએ? વીર છીએ. વીરના અનુયાયી વીર છીએ. તો શું કરવાનું? પોતાની જાતને કહે છે હે વીર આત્મન, દરેક વસ્તુનો પૂર્ણ વિચાર કરવો. શું કરી રહ્યા છીએ? શું બોલી રહ્યા છીએ? શું વિચાર કરી રહ્યા છીએ? ક્યાં બેઠા છીએ? ભાવ ઉપર બરાબર ચોકસી. આ કામ હું શા માટે કરું છું? ઉદય અનુસાર કરીએ છીએ પણ વિચારવાનું. અંદર મનમાં તરંગ આવી અને આપણે તે પ્રમાણે કરી લઈએ
તો વિચારવું કે આ કામ હું શો માટે કરું છું. રાતના જ્યારે આપણે સૂવા જઈએ ત્યારે વિચારવું કે હું શા માટે સૂવું છું. જ્યારે આપણે ભોજન કરવા જઈએ તો વિચારવું શા માટે ભોજન કરું. એની કંઈ જરૂરત છે એટલા માટે કરું છું કે એમાં કંઈક સુખ બુદ્ધિ સ્થાપિત છે એના માટે કરું છું. જો તમારે જીવન ચલાવવા માટે જરૂરત હોય ને કરતા હો તો વાંધો નહીં, કે તમે આનંદ માટે સુખ માટે કરો છો. કોના માટે કરો છો? અને જો આ બધી ક્રિયાઓ તમે આનંદ માટે સુખ માટે કરતા હો તો તમે રોંગ છો, ગલત છો. કેમ ગલત છો? કેમ કે આનંદ અને સુખ એ ક્રિયાઓમાં નથી. સૂવામાં સુખ છે, ખાવામાં સુખ છે, મૂવી જોવામાં સુખ છે, બીજા સાથે વાત કરવામાં સુખ છે નથી, પણ લાગે છે. જો એમાં સુખ હોય તો આગળ વધેલા સાધક મૌન શા માટે રહે? ઉપવાસ આદિ ઘોર તપ શા માટે કરે? અને ભગવાન તો ખાતા જ નથી, સૂતા નથી. નિદ્રા નામનો રોગ પણ જો એમાં સુખ હોય તો ભગવાનને વધારે સૂઈ રહેવું જોઈએ ને, સૂતા જ નથી. શા માટે? તરત ભાવ આવે કરી લઈએ, ચલો આજે બહાર ફરવા જઈએ. શા માટે? ચલો ઘણા દિવસ થઈ ગયા છે, આજે જરા થોડોક હોટલમાં જઈ આવે. પણ શા માટે? ઘણા દિવસ થઈ ગયા એટલે કરવાનું છે. ઘણા દિવસ થઈ ગયા આપણે ઘરે નથી ગયા, જઈ આવીએ એટલા માટે. શા માટે? એટલું ઘર બંધ રહે ને એટલે ખુલ્લી આવી આપણે 2-3 દિવસ, જરા ઘરને અંદર હવા આવે, સાફ સફાઈ થઈ જાય. પણ એ તો તમે સાફ સફાઈને હવા માટે તમે કહી શકો ને કોઈને. શા માટે? જીવ વિચારતો નથી, બસ સંસ્કારવશ જીવન ચાલે છે. એ સંસ્કારોથી પાછો નથી વળતો. અને જે વ્યક્તિ દરેક કાર્યમાં વિચારે છે, દરેકે દરેક વસ્તુમાં વિચારે છે, એ તરત પાછો વળે છે કે આની જરૂરત નથી. આમ અભિક્ષણ અંતર સંશોધન એમ કે છે. તમારા જીવનનો એક પણ માનસિક, કાયિક કે વાચિક અંશ એવો ન હોવો જોઈએ કે જેને કોઈ ઇમ્પલ્સિવ બિહેવિયર કહી શકે. ઇમ્પલ્સિવ મતલબ ગિરીશજી? સ્વચ્છંદી, ગેરજિમ્મેદાર, અયોગ્ય, છાજે નહીં એવો, આપણને શોભે નહીં એવો વ્યવહાર, ન મન વચન કાયનો કોઈ એવો વ્યવહાર આપણો હોવો જોઈએ. સાધક છીએ, ભગવાન મહાવીરના અનુયાયી છીએ, કૃપાળુદેવ જેવા મહાપુરુષના શિષ્ય છીએ, સાહેબજી જેવા ગુરુના આપણે ફોલોવર્સ છીએ. તો પછી આપણને અયોગ્ય લાગે એવો વ્યવહાર ન કરવો. બહાર જઈએ તો આપણી એક પહેચાન છે. આ ક્યાંના છે? કોબાના છે. પછી આપણો જો બિહેવ એવો જો તો નાક કોનું કટાય?
પેલા ભગવાન મહાવીરનું પહેલાં તો, કેમ કે આ મહાવીરના અનુયાયી છે ને, પછી કૃપાળુદેવનું, પછી સાહેબજીનું, પછી કોબા સંસ્થાનું, બધાનું નાક જાય. તમારા નાકની ચિંતા ન કરો તો કંઈ વાંધો નહીં, આમના બધાને તો કરો. પોતાના નાકની ચિંતા તો ન હોય, કંઈ વાંધો, બીજાને તો કરો કમસે કમ. કરુણા લાવીને પણ, બીજાની કરુણા લાવીને પણ આપણા વ્યવહારને એકદમ સમ્યક કરો, એમ આ કહે છે. ભેદ વિજ્ઞાનની અંતઃ વિવેક જ્યોતિ પ્રગટ થઈ અને જીવનના દરેક પ્રકરણમાં અત્યંત ઉચ્ચ કક્ષાને પહોંચવાનો જે તારો નિર્ણય છે, તે જો તેમ જ ચાલુ રહેવાનો હોય તો હે આત્મન, ડર નહીં. તારા અંદર હવે વિવેક જ્યોતિ જાગૃત થઈ છે, અને જો તારે ખૂબ ઊંચું જવું છે, ઊંચી કક્ષામાં જવું છે, આ દેહ રહેતા, આ દેહથી સર્વથા મુક્તપણું આપણે અનુભવ કરવો છે, એવી ઊંચી દશામાં જવાનું છે. સર્વ અજ્ઞાનથી રહિત, સર્વ ભયથી રહિત, સર્વ સંદેહથી રહિત થવું છે. જો આવું કરવું હોય તો શું કરવાનું? એવો જો તારો નિર્ણય હોય તો હે આત્મન, ડર નહીં. કંઈ ડરવાનું નથી. કરવાનું શું છે? ચલ અચલ મનોવૃત્તિનો ભગવાનના વચનોની પ્રતીતિના જોરથી, ભગવાનની વચનની પ્રતીતિના જોરથી ચલ અચલ પરિણામ આવે, ચલ વિચલપણું થાય. પણ આ જે ચલ વિચલપણું થઈ રહ્યું છે એ પર્યાય માત્ર છે, ક્ષણિક છે, તે હું નથી. જે કંઈ થોડો ઘણો જ્ઞાન ધ્યાનનો અભ્યાસ કર્યો હોય તેથી, ભગવાનના વચનોથી, વચનાના જોરથી, અને પછી પોતાના ઉપાદાનની અપેક્ષા વાત કરે કે જે કંઈ થોડો જ્ઞાન ધ્યાનનો પ્રયોગ કર્યો તેથી, અને જીવન ધ્યેયને યથાર્થ નક્કી કર્યું હોવાથી, અને જીવનનો ધ્યેય પણ એવો જ નક્કી કર્યો છે કે આપણે ઊંચી વિતરાગ દશાની પ્રાપ્તિ કરવી છે, તો એની ચળવિચળ પરિણામ થાય છે. તો હવે આ 3 કારણોથી ચળવિચળ પરિણામને રોકવાના છે. પહેલો, ભગવાનના વચનોની પ્રતિથી રોકો, દ્રઢ થાઓ. બીજું, આપણે જે સત્સંગ જ્ઞાન ધ્યાન કર્યો હોય એના પ્રભાવથી એને લાવો, આપણી આત્મશક્તિથી. અને ત્રીજું, આપણે એવું લક્ષ્ય નક્કી કર્યું છે, એ લક્ષ્યને આગળ આંખો સામે લાવો કે મારો લક્ષ્ય શું છે. મારો લક્ષ્ય જો મુક્તિનો હોય તો એવા સાધનોમાં હું શા માટે પ્રવર્તન કરું કે જેનાથી હું પરંપરાએ બંધનમાં આવીશ. એવા ભાવ શા માટે કરું કે હું બંધાઈશ. એવા ભાવ મારે નથી કરવા, એવા કાર્ય નથી કરવા કે આગળ જઈને મારે બંધન થાય. કેમ કે જીવનનું ધ્યેય શું છે? મુક્તિ. જેના જીવનનું ધ્યેય મુક્તિ હોય એ દરેક સમયે છૂટા થવાનો પ્રયત્ન કરે, કંઈ બંધાવાનો પ્રયત્ન કરે નહીં. તો આ 3 કારણોથી હવે નાશ કર અને નિશ્ચલ થા, વીર બન. આ આત્માને જગાડે છે. ઉપાધિઓના કારણથી, ઉદયોના કારણથી જીવ નિમિત્તોમાં નિર્બળ થઈ જાય છે. તો આને આવા પ્રકારથી, ભાઈ તારો લક્ષ્ય શું છે ને તું શું કરે છે? આવી ઉપાધિઓમાં પડ્યા છો, આવા પરિણામ કરો છો, એ કોઈ યોગ્ય છે? ને પાછું એમ કહીએ આપણે કે મારે મોક્ષ જવું છે, મારે તો જે પ્રકારથી મોક્ષ થતો એ પ્રકાર, પણ તારે એવો લક્ષ્ય થયો તો એવો પુરુષાર્થ પણ હોવો. મોક્ષ મોક્ષ પોકારવાથી મોક્ષ મળતો નથી. એમ આત્માને જગાડવાનું. વૃત્તિ કંઈક બીજે એવી વસ્તુમાં જતી હોય જે લૌકિક હોય, તરત ખેંચી લેવી, गड़बड़, ठीक बात नहीं है, ये इतनी देर तक कहाँ था भाई, इतनी देर तक उपयोग को कहाँ लगा के रखा,
મહાપુરુષો તો એક ક્ષણવાર પણ ઉપયોગ જો બહાર જાય અને બહારમાં રસ લે તો આમ તડફી ઉઠે છે. એમ થાય કે આ બળી ગયો, મરી ગયો એમ થાય. અહીંયા 24 કલાક વૃત્તિ બહાર ને બહાર રસ લે છે, કાંઈ નહીં, પેટનું પાણી હલે નહીં. તો આ આપણી નિર્બળતા છે, દુર્બળતા છે. ઉપયોગ ઉપર ચોકસી રાખવી. આજે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, તે પરિપૂર્ણ છું. મારે કોઈ બીજેથી કંઈ સુખ આનંદ લેવો નથી એવો દ્રઢ કર. કેમ કે હું સ્વયં આનંદ સ્વરૂપ છું, પરિપૂર્ણ છું, સંતુષ્ટ છું. આમ નિર્ણય હોય. આમ નિર્ણય કરતા, આ નિર્ણય વારંવાર વિચાર કરતા પરદ્રવ્યોથી આપણી ઉદાસીનતા સહેજે સહેજે ધીમે ધીમે આવવા લાગી છે. મહાવીરનો સાચો અનુયાયી બન. વિતરાગ ભગવાનોના ચરણ કમળોમાં નમસ્કાર કરીને વીર્ય સ્ફુરાવો. જેમ થવું હોય તેમ થાઓ. પરદ્રવ્યોમાં મારો મમત્વ શ્રદ્ધા જ્ઞાનથી પૂર્ણ રીતે નાશ પામ્યું છે. ચારિત્રની અસ્થિરતા છે, તે મને વધારે સમય માન્ય નથી, પરંતુ તે જ છે તેને હું જાણું છું, અને તેટલા અંશે મારામાં રાગ દ્વેષાદી થાય છે તે પણ જાણું છું, પણ તેને હું માન્ય કરતો નથી, હું રૂપે માનતો નથી. યથાશક્તિ ચારિત્ર અસ્થિરતાનો નાશ કરવાનો હે વીર પ્રભુ, મને ઉદ્યમ રહો, કૃપા કરો પ્રભુ. અત્યંત આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ આપો. સંસાર ભાવ વૃદ્ધિ ન પામો, પરંતુ નાશ પામે તેવો મારો તન મન સર્વસ્વપૂર્વક અપૂર્વ મહાન ઉદ્યમ વર્તો. મહાવીરનો સાચો અનુયાયી બન. ભગવાન મહાવીરે શું કર્યું? 12.5 વર્ષ સુધી અંદરથી સંશોધન કરી કરીને કર્મોને કાઢ્યા. પ્રત્યેક ક્ષણ એને પોતાની પરિણતિને ઉર્ધ્વગામી કરી છે. કેટલા બધા ઉપસર્ગો આવ્યા છે ભગવાન. નહીં, અબ કોઈ સફાઈ નહીં. એકવાર ભગવાન મહાવીરને કોઈ ઘરના પાસે જ્યાં ત્યાં કયો સર્ગ કરી લેતા, ચોર પકડીને લઈ ગયા રાજા સામે કે આ ચોર છે. એમ અહીંયા ઊભો પાછળ ઊભો ગયા નાગા બાવા ચોર હોય ને, તો આ બધા ચોર છે એમ પકડીને લઈ ગયા. એમને નો રિએક્શન. પછી રાજા પાસે લઈ ગયા. પછી રાજા એમના પિતાનો મિત્ર, એટલે તરત ગણે ઓર એ તો વર્ધમાન. પણ પછી એવી કોર્ટની કાર્યવાહી તો કોર્ટ પ્રમાણે ચાલે ને. એ પેલા રાજાને ખબર પડી ગઈ કે એ બહુ નિર્દોષ है और ये बड़े तपस्वी हैं, ये भगवान है. कि भाई आपको आपकी सफाई में कुछ कहना है? एम पूछ भाई आपके ऊपर चोरी करने का आरोप लगाया है, तो आपको आपकी सफाई में कुछ कहना है कि नहीं कहना है? मौन. घणो पूछ्યું એમને, मौन. तो क्या माने? मौनम सम्मति लक्षणम. वो माने ना घना पत्थर का. आप मौन हो इसका मतलब आप मानते हो कि आपने अपराध किया है, तो भी मौन. आप जो कहो इसमें मौन, हमारा मौन है. अगर आपको ऐसा लगता है कि हमने अपराध किया है, आप सजा दो. मौन. स्वच्छ रहो, सफाई देने की आवश्यकता नहीं.
जो बार बार सफाई देता है ना अपने विषय में, इसका मतलब वो स्वच्छ नहीं है। स्वच्छ रहो, सफाई देने की कोई जरूरत नहीं आपको, कन्विंस करने की कोई जरूरत नहीं है आपको। मोटा पुरुष સુદર્શન શેઠ એમના સાથે આવ્યા, એમને કોર્ટમાં લઈ गया। रानी कीधु कि ये मेरे साथ 3 रात तक मेरे रूम में ही है, इसने ऐसा किया वैसा किया। પેલા મહારાજ મૌન, એ તો ગ્રસ્ત દશામાં હતા, એ તો મુનિ પણ નહોતા, મૌન। એમને તો બાકાયदा फांसी ऊपर आदेश આપી દીધો, इसको फांसी पे चढ़ा दिया जाए। मौन। क्यों? उनको जीने की इच्छा नहीं है, उनको समता भाव में रहने की इच्छा है। तो भाई जीवन बचावा माटे कांईक तो तमारे करो ने। क्यों जीवन बचाना? विचार। वो ऐसे विचार करते हैं कि अगर मैं बोलूं तो हो सकता है मेरा जीवन बच जाए, पर क्यों बचाना? अगर मेरा आयुष्य कर्म पूरा हो गया हो तो मेरे को कोई नहीं बचा सकता, और अगर मेरा आयुष्य कर्म पूरा नहीं हुआ तो इसमें से कोई मुझे मार नहीं सकता। तत्व का निर्णय है। क्या कर लेंगे ये मेरे ऊपर आरोप लगा कर, सब करके कुछ नहीं कर सकते हैं मेरा। मौन। ऐसे व्यक्ति के लिए देवताओं के आसन हिलते हैं, प्रकृति हिलती है ऐसे व्यक्तियों के लिए। और देवताओं ने आकर के उसके फांसी के फंदे को फूलों की माला में कन्वर्ट कर दिया। सत्य का तेज होता है, बार बार वादी प्रतिवादी ऐसा नहीं, वीर बनना चाहिए अपने को। अघरो है भगवान महावीर के 12.5 वर्ष की साधना काल का चरित्र अपने को पढ़ना चाहिए, तो पता लगेगा कि हम कौन से व्यक्ति के अनुयायी हैं, वो क्या क्या करके गए। उनके पास भी हमारे जैसी परिस्थितियां थी, वही किसी घर से ही निकले थे, वही मनुष्य ही थे, उनके पास भी हमारे जैसा ही आत्मा था, सब कुछ कम या ज़्यादा हमारे जैसा ही था, इससे अधिक कुछ नहीं था। पर उन्होंने वीरता दिखाई, जान गए इस जगत में कहीं कुछ करने जैसा, मौन रहो। वितराग भगवानोना चरण कमलों नमस्कार करीने वीर्यने स्फुराव। भक्ति करके नमस्कार करने मतलब उनकी भक्ति करके, उनकी आज्ञा मान करके, उनके चरित्रों को बारंबार याद करके अपने वीर्य का स्फुरन किया जाए। क्षण क्षण ये अपनी वृत्तियां बदलती है, उसके ऊपर ध्यान दिया जाए। जेवू थवो होए तेम थाओ, जैसा होना है ऐसा होगा। हम क्या कर सकते हैं? આપણે તો આપણે પ્રમાણે કરવાનું છે તો પ્રોબ્લેમ। પરદ્રવ્યોમાં મારો મમત્વ શ્રદ્ધા જ્ઞાનથી પૂર્ણ રીતે નાશ પામ્યું છે। श्रद्धा और ज्ञान की अपेक्षा से तो मुझे कोई ममत्व नहीं है, ऐसा कह रहे हैं साहिब जी। ये श्रद्धा तो मेरी पूरी हो गई है कि ये परद्रव्य है और उनका परिणमन उनके हिसाब से, मेरा इससे कोई लेना देना नहीं है, क्योंकि ये मैं नहीं हूं। मैं तो ये, मैं इसको यूं कहूं कपड़े को कि ये मेरा है, तो कैसे मेरा कहने से मेरा हो जाएगा? क्योंकि मैं तो मैं हूं, जो ये कह रहा हूं कि ये कपड़ा मेरा है वो मैं हूं, ये कपड़ा मेरा नहीं है, मैं नहीं हूं। समझ में आ रहा है? जो ऐसी भ्रांति रख रहा है कि ये वस्त्र मेरा है, वो भ्रांति रखने वाला मैं है, वो वहां मैं हूं, यहां तो मैं हूं ही नहीं। कोई परद्रव्य मेरा नहीं हो सकता। अपने मानने से प्रकृति के नियम बदल नहीं सकते किसी प्रकार से। हम भगवान को बार बार कहें भगवान हूँ तमारो छो तमें मारा छो, तो क्या वो अपने हो जाएंगे? वो उनके में ही रहेंगे, वो किसी के नहीं होंगे। वस्तु को जानो। तो श्रद्धा तो बराबर बेसी गई है, आम ज छे।
तो क्या होता है? શ્રદ્ધા જ્ઞાનથી તો પૂર્ણ રીતે નાશ પામ્યું છે, ચારિત્રની અસ્થિરતા છે તે મને વધારે સમય માન્ય નથી. अब ये चल विचल परिणाम वो चारित्रिक परिणति के कारण से हो रहे हैं, तो वो अब मैं ज़्यादा समय तक आपकी चलेगी नहीं. एक बार सगाई हो जाने के बाद व्यक्ति को शादी करने की जल्दबाजी रहती है कि अब ये बहुत दूर दूर अब ज़्यादा नहीं रह सकते, अपन शादी कर डाले ना अपने को, तो अब अपने को दूर दूर रहना नहीं पड़े. अब छुप छुप के मिलना पड़ता है, छुप छुप के सब, तो ये सब झंझट छोड़ो ने, विवाह कर लेंगे अपने तो, क्योंकि सगाई तो हो ही गई है. तो ये श्रद्धा ज्ञान वो सगाई है, और इसके बाद विवाह कर लो तो चारित्र आ जाएगा. अब कोई अलग नहीं कर सकता है आपको. अब आपके परिणाम चल विचल नहीं होंगे. जैसी श्रद्धा होगी वैसी परिणति होगी, जैसा ज्ञान होगा वैसी ही परिणति होगी अपनी. तो वो ज्यादा समय मान्य નથી, પરંતુ તે છે તેને હું જાણું છું. ये मेरे ज्ञान में आ रहा है कि ये मेरे क्रोध आ रहा है, मायाचारी हो रही है, मत्सर भाव हो रहा है, विकार भाव हो रहा है, आकुलता हो रही है, प्रमाद हो रहा है, ये मेरे ज्ञान में आ रहा है बराबर. अगर अपने ज्ञान में इतना भी नहीं आए तो समझना कि हम बहुत नीचे हैं. प्रत्येक विकार, प्रत्येक विभाव वो हमारे ज्ञान में आना चाहिए. एक पण दोष तारी नजर नीचे जतो नहीं, ये महाभाग्य छे, महाकल्याण छे. ऐसा कहते हैं कि हमको पता पड़ना चाहिए कि हमने गलती क्या कर रहे हैं, अपन हम अभी किस दशा में वर्त रहे हैं, वो हमारे ज्ञान में आना चाहिए. मैं अभी, मेरा अभी अंतःकरण कैसा है, मैं कैसी फीलिंग कर रहा हूँ, मैं किस दशा में हूँ. हमेशा अपनी तरफ जिसका ध्यान होता है ना, उसको अपनी दशा का ख्याल रहता है. दूसरों की तरफ ध्यान होता है, उसको पता ही नहीं है कि मैं किस दिशा में और दशा में. अपनी तरफ ध्यान दो कि मेरी परिणति कैसी हो रही है इस समय, और जैसे हम अपनी तरफ ध्यान देंगे, अपनी परिणति अपने ख्याल में आएंगी और फिर सुधारने का प्रयत्न होगा. અને તેટલા અંશે મારામાં રાગ દ્વેષ આદि થાય છે તે પણ જાણું છું. રાગ દ્વેષ हो रहे वो भी जान रहा हूं, પણ તેને હું માન્ય કરતો નથી. हम मानते नहीं है भाई. हो रहा है तो ठीक है, पर हम आपको मानते नहीं हैं. नकार दिया, अस्वीकार. जब किसी का अस्वीकार कर देते हैं तो वो ज्यादा समय तक रहता नहीं है. अस्वीकार करना, हम आपको अपना नहीं मानते. भले आप कितना भी कहो कि हम आपके हैं, हम आपके, हम आपके, पर नहीं, आप हमारे नहीं. हूँ रूपे मानतो नहीं, ये मैं हूं ऐसा नहीं मानते. मैं कौन हूं? इसको जो जानता है वो मैं हूं. क्रोध में थोड़ी हूं, मान में थोड़ी हूं, क्योंकि वहां दो अलग वस्तुएं. जब क्रोध है उस समय भी मैं हूं. कौन मैं हूं? जो उसको अनुभव कर रहा है. इसका मतलब मैं कौन हुआ? अनुभव करने वाला कि क्रोध? क्रोध तो अभी उत्पन्न हुआ है और थोड़ी देर बाद जाएगा. इसका मतलब जो आता जाता है वो तो मैं नहीं, और उस क्रोध को जो जानता है, अनुभव करता है, वो मैं हूं. और वो तो अखंड, अविच्छिन्न, अभेद हूं. उसका नाश नहीं होता. जानने वाले ज्ञान का नाश नहीं होता, जनाने वाले ज्ञेय का नाश हो सकता है. ऐसी श्रद्धा. यथाशक्ति चारित्र अस्थिरतानो नाश करवानो हे वीर प्रभु मने उद्यम रहो. भगवान से प्रार्थना करते हैं, बस मेरी ऐसी दृष्टि बनी रहे और ऐसे ही मैं परिणति को ऊपर चढ़ाता रहूं. भले मन में कुछ भी हो, परंतु उसको मैं शांत कर सकूं, ऐसी शक्ति.
ऐसी शक्ति फिर भगवान से मांगते हैं तो देते हैं। कृपा करो प्रभु, અત્યંત આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ આપો। क्या 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 मांग रहे हो? आत्मश्रद्धा और आत्मविश्वास। जगत के जीव जगत पर विश्वास करना चाहते हैं, जो नहीं है उसके ऊपर विश्वास करना चाहते हैं, उसके बारे में सोचना चाहते हैं, परंतु जो वर्तमान में हम हैं उसी के ऊपर हम विश्वास क्यों न करें? हम इसकी कड़ाकुट में बहुत पड़ जाते हैं। अच्छा, केवली भगवान है कि नहीं? अब वो आपके, अब आप उसको मानो न मानो कोई फर्क नहीं पड़ना पड़ा, आप हो ये नक्की बात है कि नहीं? अच्छा, जीवनो मोक्ष થાય કે नहीं? मोक्ष हो कि ना हो वो भूल जाओ आप, वो परोक्ष वस्तु हो गई। इस समय आप कौन है ये नक्की करो। हम जो दूर है, जो अव्यक्त है, उसके चक्कर में पड़े रहते हैं। बोलो नरक કેટલા છે? સ્વર્ગ કેટલા છે? કોઈ કે 12, ના ના 12 नहीं 16 છે। पर 16 ने 12 છે। अरे आपके 12 हो के 16 हो क्या मतलब, पर आप हो ये कम बात है। स्वर्ग 12 अथवा 16 हो इसमें कोई फर्क नहीं पड़ता है, उसमें संशय हो सकता है पर आपके होने में कोई संशय नहीं। तो जो उपलब्ध वस्तु है उस पर ध्यान दिया जाए, जो अनुपलब्ध है, इसलिए आत्मा का विश्वास हम कर सकते हैं क्योंकि हम आत्मा है और मैं हूं ऐसा विश्वास करना, इसका नाम आत्मा का विश्वास करना है। अब बाकी भगवान है कि नहीं भगवान जाने, हमको कोई लेना देना नहीं उससे, भगवान हो अथवा न हो, परंतु मैं हूं ये पक्का है। उस मैं में ही क्यों अपन नहीं रहे, और मैं स्पष्ट अनुभव में आ रहा हूं कि ये जो ज्ञान रूप रह रहा है वो मैं हूं, तो ज्ञान रूप ही रहे, भगवान समझ में आ जाएंगे ऑटोमेटिक, उनके दर्शन अंदर ही हो जाएंगे। कहीं बाहर जाने की वस्तु पर जगत में लड़ाई इसी बात की है। कोई ऐसा कहते हैं जे भगवान ऊपर विश्वास नहीं करता ते नास्तिक छे। ऐसा ना, एक आस्तिक दर्शन और एक नास्तिक दर्शन। उनको हम कहते हैं कि हमने जिसको कभी देखा ही नहीं उसके ऊपर हम क्यों विश्वास करें। आप लाके दिखाओ, विश्वास करेंगे। ऐसी बातों में हम क्यों पड़े? भगवान हो तो भी ठीक, भगवान न हो तो भी ठीक, इस सृष्टि का कर्ता हो तो भी ठीक, इस सृष्टि का भोक्ता हो तो भी ठीक, इस सृष्टि का अकर्ता हो तो भी ठीक। हमको इस भगवान से कोई लेना देना नहीं है। वास्तविक वस्तु ये है कि ये मैं हूं, मेरा अस्तित्व है। ये 100% की बात है कि नहीं? और मेरे अस्तित्व पर किसी का अधिकार नहीं। अभी जैसे भगवान नहीं है तो भी मैं तो हूं, और मुझे भगवान मार नहीं सकते। तो इसका मतलब कहां करता हुए किसी के हो? न तो उन्होंने मुझे जन्म दिया है, न मुझे वो मार सकते हैं। अस्तित्व का कोई नाश नहीं कर सकता है, तो आपका सिद्धांत तो ऐसे ही उड़ गया। पर ना हमारे चौपड़ी में लिख्યું છે। अरे चौपड़ियों को छोड़ो ना, आप वर्तमान के सत्य को पकड़ो। और वर्तमान का परम सत्य यह है कि मेरा अस्तित्व है। उस अस्तित्व को आश्रय करके जो अंतर्मुख होता है वो कैवल्य को प्राप्त करता है, उसको जगत की समस्त सृष्टि के रहस्य पता पड़ जाते हैं। और जो बाहर की श्रद्धा करने जाता है और आत्मश्रद्धा नहीं है, उसकी आत्मविश्वास नहीं है, बाकी सब है उसका तो विश्वास कर रहा है, इस संसार का बहुत अच्छा विश्वास है, पर ये मैं हूं ये विश्वास नहीं। और ये मैं हूं ऐसा कभी कहता भी तो किसको कहता है? इस शरीर, पर्याय, नाम, रूप, इसी को मैं कहता है। तो यहां मांगे आत्मविश्वास। तो मुझे मेरे ऊपर विश्वास हो जाए, मुझे मेरे ऊपर श्रद्धा हो जाए, बस। संसार भाव वृद्धि न पामो,
जिसको अपने स्वरूप के ऊपर श्रद्धा हो जाती है, विश्वास हो जाता है, उसका संसार नहीं रहता है, क्योंकि यह मैं परिपूर्ण चैतन्य आत्मा किसी के ऊपर डिपेंड नहीं है। धीमे धीमे अपनी स्वाधीनता को प्रकट करता है। संसार वृद्धि न पामे परंतु नाश पामे तेवो मारो तन मन सर्वस्व पूर्वक अपूर्व महान उद्यम वर्तो इति ओम। तन मन और सर्वस्व पूर्वक, अब संसार बढ़ाना नहीं, कोई भी भाव ऐसा नहीं करना है जो सांसारिक हो। किसी के ऊपर प्रीति बढ़ानी नहीं है, किसी पर द्वेष बढ़ाना नहीं, क्योंकि राग और द्वेष ही बंधन है। कोई भी जड़ चेतन पदार्थ के ऊपर अब मेरे को कोई राग अथवा द्वेष रखना नहीं है, क्योंकि इससे संसार बढ़ेगा। किसी को देख करके मुझे राजी नहीं होना है। अविद्वान पुलकत द्रव्यम यो भी नंदति तस्य तत् न जंतु जातो सामीप्यम चतुर्गतिषु मुंचति। जो अविद्वान होते हैं, अज्ञानी होते हैं, वो पुद्गल द्रव्यों से अभिनंदित होते हैं, आनंद मानते हैं। आहा, आओ शरीर मळ्યું, आओ खाવાનું મળ્યું, આવી ગાડી મળી, આવા ઘોડા મળ્યા, આવા કપડા મળ્યા, આવી સ્ત્રી મળી, ऐसा पुरुष मिला, ऐसी संतान मिली, ऐसा ये मिला, ये सोना मिला, ये उसको देख देख के राजी होते। आपको ये छोड़ेगा नहीं। न जंतु जातो सामीप्यम चतुर्गतिषु मुंचति। अब जिसको देख करके आप खुश हो रहे हो, चारों गतियों में आपका पीछा करेगा। वो पुद्गल अब आपका समागम करेंगे। इस शरीर के साथ अगर अनुराग होगा, ये पुद्गल आपको वापस मिलेंगे। ये तो सीधी वैज्ञानिक सत्य है। जैसा चाहोगे वैसा होगा। चाहना दो प्रकार के, एक राग पूर्वक का, एक द्वेष पूर्वक का। अगर आप इससे नफरत करोगे तो भी ये मिलेगा। क्यों? द्वेष कर रहे हो। द्वेष से पाप का बंध होता है, उससे अनिष्ट का संयोग होता है। आपको जो नहीं चाहिए वही मिलेगा आपको। और अगर आप उसके राग करते हो, बहुत अधिक आसक्ति करते हो, तो भी आपके पाप का बंध होगा। वो आपसे दूर चला जाएगा, इष्ट का वियोग होगा। इसलिए न राग न द्वेष। राग से भी नहीं मिलना है, द्वेष से भी। राग से इष्ट दूर जा रहा है, द्वेष से अनिष्ट पास आ रहा है। इसलिए हमारी अभीष्ट वस्तु तो मिले ही नहीं। ये विज्ञान जोग जानते नहीं, इसलिए भगवान के पास आते हैं तो वहां भी ये भगवान मने છે ને शरीर सारू आपजो। शा માટે? साधना करी सको। वास्तव में तो उसको साधना वाधना कुछ नहीं करनी है, उसको स्वस्थ रहना है। પણ અગર શરીર મારું જરા સારું થઈ જાય ને तो थोड़क भक्ति करी શકીએ, स्वाध्याय करी શકીએ। वास्तव में तो उसको अस्वस्थता अच्छी नहीं लग रही है। बात ये दुखी होकर के आ रहा है। क्यों? अच्छा शरीर चाहिए। भगवान के पास आए तो हम ऐसी प्रार्थना करें कि मेरा शरीर अच्छा रहे कि न रहे, परंतु मुझे समभाव रहे। मैं इस संसार में रहूं कि मोक्ष में रहूं, पर मेरे समभाव रहे। भव मोक्षे पण शुद्ध वर्ते समभाव जो। मुझे घर में रहना पड़े कि मुझे जंगल में रहना पड़े, पर मुझे सबके ऊपर आत्मवत बुद्धि रहे। रखड़ो वनेवा राजभुवने राज तो सुख भोग मा मम सर्व काले सौ जीवा आत्मवत बुद्धि रहे। ऐसा भगवान से प्रार्थना, बड़े पुरुष ऐसे लौकिक वस्तु दुख दूर हो जाए ऐसा नहीं मांगते हैं। वो समझ, दुख कितने भी आए तो आओ ना, परंतु मैं मेरे स्वभाव से च्युत नहीं हूं, शांत बना रहूं। भगवान ऐसी शक्ति मेरे को देना। वीर्य स्फुरण। बात बात में
ટકાતો નથી ને, દુઃખ સહન નથી થતો એટલે પછી ભગવાન પાસે જાય. પેલા ડૉક્ટર ના પાડી દે ને પછી ભગવાન, ડૉક્ટર કે અભી દવાઈ સે કામ નહીં ચલેગા તો દુઆ કરો, એટલે ભગવાન પાસે હવે ન થાય. પછી કોઈ મહારાજ પાસે જાય, કંઈક મંત્ર તંત્ર આપી દો ને, પછી એનાથી ને બીજા મહારાજ પાસે જાય, મહારાજ પાસે ના જાય તો પેલા પીર બાબા પાસે જાય. આપણે મહારાજ તો કોઈ કરતા નથી, ખાલી ઉપદેશ આપે છે. એટલે આજકાલ પછી મહારાજે કરવા લાગી ગયા થોડો થોડો, કે આ પીર બાબા પાસે જાય એના કરતાં સારું છે કે આને કોઈ માળા આપી દો તમે, નહીં તો આ પેલા કોઈ પીર બાબા પાસે જશે. वो बहुत विचक्षण है, वहाँ जाने से अच्छा यहीं टिका रहे हो. मौड़ी व बुद्धि सागर जी महाराज ने ऐसे ही नक्की किया कि लोग बाबाओं के वहाँ इतना इकट्ठे हो गए, तो उन्होंने कहा अभी कम से कम यहाँ आएंगे तो भगवान के दर्शन तो करेंगे. परंतु प्रॉब्लम ये है कि वो घंटाकर्ण को प्रकट किया, परंतु वहाँ भगवान के दर्शन करने तो कोई नहीं जाता है, वो घंटाकर्ण को ही सुकड़ी चढ़ाते हैं. उन्होंने तो उस परिस्थिति से बचने के लिए कुछ किया, परंतु लोगों को ऐसा कि हमारे घंटाकर्ण जे करे छे करे छे, कोई भगवान थोड़ा करे छे हमारे. ऐसी लोगों की दुर्बुद्धि. पर उनको ये पता नहीं है कि जो घंटाकर्ण है उसके स्वामी है भगवान. स्वामी के पास धन दौलत ज्यादा होती है कि सेवक के पास? वो तो उसका नौकर है, उनको पूछ पूछ के कर रहा है सारा का सारा. समझ में नहीं आ रहा है जीव को. इसलिए दीनता छोड़े और अपने आत्मविश्वास को जगाएं. ये साधक हैं. देखो ऐसी 1957 में भी उनका मतलब 26 साल का युवक के भी भाव ऐसे होते हैं. तब जाकर के शुद्धात्म ज्ञान का प्रकटीकरण कौन से साल में हुआ? 69 में. इसके पहले की दशा है, ये बहुत महत्व की होती है. और पहले भी क्या कह रहे हैं, इसके पहले भी कि भाई हमको ज्ञान और श्रद्धा तो बराबर है. समझ में आया? केवल चारित्र की ही स्थिरता. ये वास्तव में आत्मज्ञान किसी एक क्षण प्रकट होता है, वो एक ओनली फॉर इवेंट है. बाकी महापुरुष होते हैं वो जन्म से ही ज्ञानी होते हैं. वो जन्म लेते, जो जिसको भी इस भव में आत्मज्ञान प्रकट होता है वो जन्म से ही ऐसा होता है. उसकी जन्म से ही हर बात श्रद्धा करने योग्य है. એટલે કૃપાળદેવ કે છે અજ્ઞાન યોગીપણો તો અમને જન્મથી જ નહોતો. ऐसा ही, क्योंकि वो जन्म से साधक होते, जन्म से ही उनकी वृत्तियां इसी प्रकार से होती हैं. ऐसी कोमलता, ऐसी ही सादगी, ऐसी ही सत्यनिष्ठा, ये सब जन्मजात होती है. ठीक है, किसी के कारण से कोई एक विशेष प्रकार का उदय हो, वो उदय है, वास्तव में व्यक्तित्व ऐसा नहीं है, वो एकमात्र उसका उदय है. बाकी तो आप हृदय को देखोगे तो प्रत्येक महापुरुष जन्म से महापुरुष है, जन्म से ज्ञानी हो, जन्मजात ज्ञानी. ऐसा मान करके श्रद्धा करनी चाहिए. नहीं तो કૃપાળુદેવ ને આત્મજ્ઞાન પ્રગટ થયું તો કયા વર્ષે? 1947. હવે એના પહેલા જે પત્રો લખ્યા છે એ માનવા કે ન માનવા? ये तो अज्ञान अवस्था में लिखा था. अब ये डायरी में इसमें भी 1957 और 1969 कितने साल? 12 वर्ष, 12 साल बाद प्रकट हुई. इसको मानना कि नहीं मानना आपने? ना आ न माना है, चलो माना है. ऐसा नहीं है भाई. ज्ञानी जिसको स्वीकार करो पूरा का पूरा करो, हर अवस्था में उसका स्वीकार करो, क्योंकि हर अवस्था में वो आपको सिखाएगा, कुछ न कुछ सिखाएगा. ओ सुखधाम अनंत सुसंत चय, दिन रात्र रहे ध्यान मही, पर शांति अनंत सुधामय जे,
प्रणमो पद ते वरते जय। ओ प्रणमो पद ते वरते जय। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की शुद्ध आत्मदेव की। ओम जय सद्गुरु।